શરૂ થશે. એટલે જુઓ પાઠ આડાવળી થઈ જાય, બરાબર. પણ આપણે હંમેશા ગુજરાતીના સ્વાધ્યાય પોથીના પાઠ નંબરને જ ધ્યાનમાં લેશું. જ્યારે પણ એક્ઝામ હોય, કોઈ પણ સિલેબસ તમને આપવામાં આવે, ત્યારે આપણે દરેક વખતે પાઠ નંબર કયા ધ્યાનમાં રાખીશું? બોયઝ, કયા પાઠ નંબર ધ્યાનમાં રાખશું? સ્વાધ્યાય પોથીના પાઠ નંબર, એટલે કે પાઠ 11 થી જ શરૂઆત કરીશું. એટલે દર વખતે આવી મિસ્ટેક ન થાય એ ધ્યાન રાખજો. નહીતર હર વખત પાઠ શરૂ થશે, નવો સિલેબસ આપીશું તો દર વખત એક જ પ્રશ્ન આવશે, મિસ આ પાઠ તો ઓલી એક્ઝામમાં આવી ગયો, તો આ નંબર વાળો પાઠ તો આવી ગયો, તો ને આ આમ છે. પણ આપણે સ્વાધ્યાય પોથીના પાઠ નંબરને જ ધ્યાનમાં રાખવાના રહેશે. ચલો બોયઝ, આજ શું દેખાય છે તમને સ્ક્રીન ઉપર? બુકો કોની દેખાણી? છાપું, ન્યૂઝ પેપર દેખાય છે, બરાબર ને? તમે બધા વાંચો છો? કોઈ લોકો વાંચતા હશે ને કોઈ નહીં વાંચતા હોય, બરાબર ને? હું નથી વાંચતો મિસ. હા, એટલે તો કહું, કોઈ વાંચતા હશે ને કોઈ નહીં વાંચે. ન્યૂઝપેપર છે એ આપણે આજે લાવ્યા હોય તો 10 દિવસ સુધી 1 મિનિટ વાંચીએ તો ચાલે? સહેજે નહીં. સહેજે નહીં. કેમ? નો દાલન વિશે એક ને એક ન્યૂઝ વાંચ્યા કરી નો દાલન. બરાબર. તો ન્યૂઝ પેપરમાં રોજ ન્યૂઝ નવા નવા જ આવે? કોક ફરી જૂના આવી જાય. હા, તો ન્યૂઝ પેપર છે એ નિયમિત દરરોજ આપણને નવા નવા ન્યૂઝ આપે છે, બરાબર. આપણે આજનું છાપું કાલે વાંચતા નથી. આજનું છાપું આજે જ વાંચી લઈએ છીએ. બીજા દિવસે આપણે કાંઈક એવી વિગત હોય ને તો જ આપણે જોવા જઈએ. નહીતર કયા સોમવારનું છાપું હું મંગળવારે લઈને વાંચવા બેઠું તો બધા મને શું કે? દાંડા કોઈ છે એ તાજા જ ન્યૂઝ બધા વાંચે છે. કોઈ છે એ જૂના ન્યૂઝ વાંચતું નથી. આ ન્યૂઝપેપર છે એ નિયમિત આપણને કંઈક નવી નવી માહિતી આપતું રહે છે. તો તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે આટલું મોટું ન્યૂઝપેપર છે એ કેવી રીતે છપાતું હશે? એ ન્યૂઝપેપરમાં કેવી રીતે માહિતી મોકલવામાં આવતી હશે? એવો તમને પ્રશ્ન થાય છે? તો અમુક વાર થાય ને, તો આજે આપણે આ ન્યૂઝપેપર છે ને એની અંદર આપણે ન્યૂઝ મોકલવા હોય તો કેવી રીતે મોકલવા એ શીખવાનું છે. તો તમારે શીખવું છે? હા. અરે વાહ, સરસ. તો પાઠ 11 અખબારી નોંધ. આપણા પાઠનું નામ જ છે અખબારી નોંધ, એટલે કે સમાચાર કેવી રીતે મોકલવા. તો આ પાઠની અંદર આપણે લોકોએ આખું ન્યૂઝપેપર છે એનું શબ્દ કેવી રીતે બન્યો, ન્યૂઝપેપરમાં આપણે કઈ છાપવું છે તો કેવી રીતે મોકલશું, ન્યૂઝપેપરમાં કેવા કેવા સમાચારો હોય છે, આ બધી જ બાબતોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો અખબારી નોંધ પાઠની શરૂઆત કરતા પહેલા આપણે તેના લેખક ચંદ્રકાંત મહેતાનો ટૂંકમાં પરિચય મેળવીએ. તો ડોક્ટર ચંદ્રકાંત મહેતાનો જન્મ છે એ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા નામનું જે ગામ છે એમાં થયો હતો, અને હાલ પણ તેઓ અમદાવાદમાં જ રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. ડોક્ટર ચંદ્રકાંત મહેતા છે ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાઓના સુપ્રસિદ્ધ, એટલે કે બંને ભાષાઓને પ્રસિદ્ધ કરનાર સાહિત્યકાર છે. બેટા જેનું માઇક ઓન છે એ મ્યુટ કરી દઈશું પ્લીઝ. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે.
ડોક્ટર ચંદ્રકાંત મહેતા છે એ કોલેજ કક્ષાએ યુનિવર્સિટી જે આખી હોય છે એ યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટીની અંદર જે જર્નાલિઝમ વિભાગ છે એના વડા રહી ચૂક્યા છે. એમણે ગુજરાતી અને હિન્દી આ ઉપરાંત પ્રાકૃત ભાષા આ ત્રણેયમાં થઈ અને 123 જેટલા પુસ્તકો પ્રગટ કર્યા છે. અને વર્ષોથી તેઓ દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે. કટાર લેખન એટલે કે કોઈ એક કોલમમાં લેખન કરવું. તમે બધા સોમવારે ન્યૂઝપેપર રીડ કરતા હો ને તો તમે જોજો કે એની અંદર સોમવારની સવાર કરી અને એક લખાણ આવે છે, લેખ આવે છે, તેને કટાર લેખન કહેવાય. એની અંદર શું હોય ખબર, આખા અઠવાડિયાની ચર્ચા આપેલી હોય. કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય ને એ સ્વરૂપે ચર્ચા રજૂ કરવામાં આવી હોય છે. તો એને કટાર લેખન કહેવામાં આવે છે. તો ચંદ્રકાંત મહેતા છે એ પણ ન્યૂઝપેપરની અંદર આવું કટાર લેખન કરતા હતા. હવે અખબારી યાદીની અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અહીં પ્રેસ નોટ વિશે સાવ સરળ ભાષાની અંદર આપણને માહિતી આપવામાં આવી છે. અને આ પ્રેસ નોટ એટલે કે સમાચાર લક્ષી લેખ આપણે કેવી રીતે મોકલવો એના વિશેના નમૂનાઓ પણ આ પાઠની અંદર આપણે શીખવાના છે. તો બોયઝ આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. હવે અખબાર શબ્દ છે ને એ મૂળ અરબી ભાષાનું જે ખબર શબ્દ છે એનું બહુવચન છે. અરબી ભાષામાં જે ખબર શબ્દ હતો એનું બહુવચન અખબાર, જેનો અર્થ એવો થાય છે. શું બેટા? કાંઈ નહીં મિસ, સોરી. તો આ અખબાર શબ્દ જે છે એનો એક અર્થ એવો પણ થાય છે કે સમાચાર પત્ર, વર્તમાન પત્ર અથવા તો છાપું. એટલે આ બધા છે ને સમાનાર્થી શબ્દો કહેવાય. તમે ન્યૂઝપેપર જે છે ઇંગ્લિશમાં ન્યૂઝપેપર કયો, ગુજરાતીમાં એને છાપું પણ કહેવાય, સમાચાર પત્ર પણ કહેવાય, વર્તમાન પત્ર પણ કહેવાય અને અખબાર પણ કહેવાય. તમે ગમે તે બોલો, આપણા હાથમાં શું આવે અંતે? ન્યૂઝપેપર જ. તો ગુજરાતી ભાષામાં વપરાતો જે સમાચાર શબ્દ છે ને એ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે. સમાચાર શબ્દ કેવી રીતના બન્યો? અખબાર શબ્દ છે એ અરબી ભાષાનો છે. તો સમાચાર શબ્દ કેવી રીતના બન્યો છે? તો કે સંસ્કૃતમાં સમ વત્તા આચાર, એના ઉપરથી ગુજરાતીમાં શબ્દ આવ્યો છે સમાચાર. સમાચારનો અર્થ શું થાય છે? આ સમ વત્તા આચાર એટલે સમાચાર. તો સમાચાર એટલે શું? તો કે અર્થ, માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. સમાચાર એટલે કે કોઈની પાસેથી આપણે માહિતી મેળવવી, કોઈ વાતનું વર્ણન મેળવવું કે ખબર મેળવવી. અને અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. અંગ્રેજીની અંદર સમાચાર માટે ન્યૂઝ શબ્દ છે એ પ્રચલિત છે. મિસ, હા બોલો બેટા. પ્રચલિત એટલે? પ્રખ્યાત, જાણીતો. ચાલો,
હવે ગોવાણી અરમાન છે એ આ પેરેગ્રાફનું વાંચન કરશે, મિસે જેટલો પેરેગ્રાફ સમજાયો એ, અને બાકીના બહુ ધ્યાનથી સાંભળશે. પછી કોઈને ન સમજાણું હોય તો મને પ્રશ્ન પૂછી શકો છો. અરમાન હમીશ વાંચો. હા મિસ. મિસ અહિયાંથી ને અખબાર શબ્દ પૂર્ણ ત્યાંથી તમે હાજર નહોતા બેટા ક્લાસમાં? મિસે જ્યાંથી સમજાવ્યું ને ત્યાંથી જ્યાં સુધી સમજાયું એટલું વાંચવાનું છે. મિસ એમાં એવું હતું કે હું પાણી પીવા ગયો હતો. હા, મેં તમને પહેલા જ કીધું તું આખો ક્લાસમાં પ્રેઝન્ટ રહેજો. અહીંયાથી અહીંયા સુધીનું વાંચો. ક્યાંથી મિસ? અંડરલાઈન કરી મિસે અહીંયાથી હા અહીંયા સુધી. હા મિસ. વાંચો. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના અહીંયાથી અહીંયા સુધી. હા મિસ. અખબાર શબ્દ પૂર્ણ અરબી ભાષાના અરબ શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય શબ્દનું છે સમાચાર પત્ર. વર્તમાન પત્ર છાપું ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ આચાર્ય પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી વિવરણ ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. સરસ, ચલો બોઈઝ. આ પેરેગ્રાફની અંદર તમને કઈ ન સમજાણું હોય તો પૂછી શકો છો. કેવા હું માંગે છે કે ખાલી એટલા આના નામ છે ને આવી રીતે પડ્યા છે એમ. હા, સમાચાર શબ્દ છે એ કેવી રીતે પડ્યું, અખબાર શબ્દનું નામ કેવી રીતે પડ્યું એ કહેવામાં માંગે છે. બરાબર. અને ઓલા ખબરની જગ્યાએ અરબ વાંચ્યું હતું. હા, એ મેં વાંચ્યું પાછી, પણ એને ધ્યાન નહોતું રહ્યું. ખબર આવે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેની સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. હવે માણસ છે ને એનો સ્વભાવ છે શું? તમારા ક્લાસમાં મિસ આવે અને તરત જ હજી તો રિસેસ પૂરો થયો હોય અને ક્લાસમાં આવી રિસેસમાં તમે જે તોફાન કર્યા હોય એ બાબતે ખીજાતા હોય તો બાજુવાળાના ક્લાસ વાળા શું કરે? તો કે આપણા ક્લાસમાં ડોકું નાખે, જોવા આવે. શું કામ? તો કે એને જાણવાની ઈચ્છા હોય કે મિસ ઓલા લોકોને શું કામ ખીજાય છે. હોય કે ન હોય ઈચ્છા? હોય ને. બાજુના ક્લાસમાંથી કોઈનો અવાજ આવે તો આપણે જોવા જઈએ કે કેમ ત્યાંથી અવાજ આવે છે, શું થયું એ ક્લાસમાં. તો એ માણસ માત્રનો સ્વભાવ છે કે એને જાણવાની ઈચ્છા થાય છે. કોઈ ક્લાસ હોય બોયઝનો, સાવ શાંતિથી બેઠો હોય ને તો જોવા જાય કોઈ. કેમ ક્લાસમાંથી કઈ અવાજ આવે?
કોઈ ક્લાસ છે એ શાંતિથી બેસી અને ભણતો હોય ને તોય આપણે એ ક્લાસમાં ડોકું નાખવા જઈએ. શું કામ? તો કે કેમ ત્યાંથી કઈ અવાજ નથી આવતો, કોણ મિસ છે ત્યાં, કોઈ બરાબર ખીજાણું લાગે છે ક્લાસમાં. એટલે આપણને શું છે, જાણવાની ઈચ્છા થાય છે કે ત્યાં શું બન્યું છે. એ આપણો માણસ માત્રનો સ્વભાવ છે. તો આપણે ગામ, શહેર કે દેશ, આખી દુનિયામાં સારા ને માઠા, સારા અને માઠા એટલે કે ખરાબ સમાચારો જાણવાની આપણને ઉત્સુકતા હોય છે. અત્યારે તમે જોજો, જે લોકો પહેલા ન્યૂઝપેપર રીડ નહોતા કરતા ને એ લોકો અત્યારે ન્યૂઝ વાંચતા હોય. એમાંય ખાસ શું જોવે, કોરોનાના કેસ કેટલા છે, કઈ જગ્યાએ લોકડાઉન કરવામાં આવ્યું છે. તમે અત્યારે જેને પૂછો ને એવા જ ન્યૂઝ વાંચતા હોય. તો એ શું છે? કે માણસને જાણવાની ઈચ્છા છે કે શું અત્યારે ચાલી રહ્યું છે. એવી હા બોલો. આ પાઠ મોટો છે ને કા બહુ. તો તને શું અત્યારે ક્લાસ છોડીને વયો જવાનો વિચાર છે? શું હે પૂછું છું? પૂછું છું. બરાબર. તો માણસની જાણવાની ઉત્સુકતા હોય છે. એની કઈક જાણવાની ઈચ્છા હોય છે. એટલે ન્યૂઝપેપર જે છે, સમાચાર પત્રો જે છે, એ માણસની આ જિજ્ઞાસા સંતોષાય એવા પ્રયત્નો કરે છે. જિજ્ઞાસા એટલે કે નવું જાણવાની જે ઈચ્છા છે એ પૂરી થાય એવા પ્રયત્નો ન્યૂઝપેપર કરી રહ્યું છે. હવે તમે જ વિચારો કે ભાઈ આપણે બીજાના ન્યૂઝ જેવી રીતના મેં તમને કહ્યું કે બાજુના ક્લાસમાં શું ચાલી રહ્યું છે એ જોવા જવાનાની આપણને ઈચ્છા હોય, એવી જ રીતે આપણે આજે ક્લાસમાં ભાઈ પહેલો નંબર જાહેર કરવામાં આવ્યો હોય અને પછી આપણે જયારે ક્લાસની બહાર નીકળીએ તો આપણે બધાને કહેવા માટે ઉતાવળા હોઈએ કે મારો પહેલો નંબર આવ્યો. એ સમાચાર આપણે ઘરે જઈને તરત આપી દઈએ. મારો આજે પહેલો નંબર આવ્યો. તો આપણો એવો સ્વભાવ છે કે આપણે આપણા સમાચાર છે ને એ પણ બીજાને આપીએ. હવે આપણી સ્કૂલ જે છે એ ભાઈ એમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ફૂટબોલની ગેમ રમતા સ્ટેટ લેવલે ગયા હોય અને સ્ટેટ લેવલે ફર્સ્ટ રેન્ક લઈને આવ્યા હોય તો આપણી સ્કૂલમાં તો એના વખાણ થયા જ. પરંતુ આપણને એમ થાય કે લાવને અમારે ન્યૂઝપેપરમાં મોકલવું છે, જેથી કરીને શહેરના તમામ લોકો જાણી શકે કે મારી સ્કૂલના વિદ્યાર્થીઓ છે સ્ટેટ લેવલે ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે. તો શું મારે એ ન્યૂઝપેપરમાં સમાચાર મોકલવા હોય તો હું મોકલી શકું કે ન મોકલી શકું? મોકલી શકો. બરાબર. તો આપણને એવી ઈચ્છા થાય તો એવા મારે સમાચાર મોકલવા હોય તો એ સમાચાર મોકલવા માટે થઈ અને મારે શું કરવું જોઈએ? કારણ કે આપણે બધા જ ઈચ્છીએ છીએ કે આપણનો જે આનંદ પ્રાપ્તિ, આપણને જે સિદ્ધિ મળી એટલે કે આપણને જે રેન્ક મળ્યો છે એ માટેનો આપણને જે ઉત્સાહ છે, એવા સુખની અંદર આપણે બધા લોકોને ભાગીદાર બનાવવા ઈચ્છીએ છીએ. જો આપણે સુખ છે એ પણ આપણે બધા સાથે વહેંચીએ છીએ, જેથી કરીને સુખમાં વધારો થાય. હું કોઈને કહું જ નહીં કે મારો પહેલો રેન્ક આવ્યો અને હું છે એ શાંતિથી બેઠી રહું તો કાંઈ કોઈ લોકો આવીને મને વિશ કરશે કે લે તારો પહેલો નંબર આવ્યો છે, લે તારો પહેલો નંબર આવ્યો છે. કોકને તો ખબર હોવી જોઈએ ને કે એનો પહેલો નંબર આવ્યો છે. આપણે પાર્ટી કરવી હોય પણ કોઈને જાણ જ ન કરીએ તો આપણે પાર્ટી કરી શકીએ? એકલા એકલા આપણે આપણી ખુશી મનાવી શકીએ? હું એકલી એકલી એમ વિચારું કે આજે ભાઈ મારો પહેલો નંબર આવ્યો છે ને તો આજે પાર્ટી કરવી છે. કોઈ ઘરમાં કોઈને નથી કાંઈ કેવું, આજુબાજુ વાળા કોઈને નથી બોલાવું, હું એકલી જ પાર્ટી કરીશ. તો શું મારી ખુશીમાં વધારો થશે? ના ના. નો થાય. આપણે બધાને જો આપણી નો. ખુશીમાં ભાગીદાર બનાવીએ ને તો જ આપણો આનંદ છે ને એ વધે છે. એવી જ રીતે આપણું દુઃખ જ્યારે હોય ને ત્યારે પણ આપણે બધાને કહીએ છીએ જેથી કરીને આપણું દુઃખ ઓછું થાય. મીન્સ તમને ખીજાણા હોય
તો આપણે રોતા રોતા ભાઈબંધને કહી દઈએ આજે મારો કઈ વાક નહોતો ને તો મિસ મને ખીજાણે. એ વાત શું છે કે આપણને દુઃખ લાગ્યું છે, દુઃખની વાત આપણે આપણા મિત્રને કરીએ છીએ. એવી જ રીતે કોઈના ઘરે મૃત્યુનો પ્રસંગ બની ગયો છે તો પણ એ દુઃખની વાત જ છે. તો દુઃખની જાણ બધા લોકોને કરે છે. તો સુખ અને દુઃખમાં અન્યને એટલે કે બીજા લોકોને આપણે ભાગીદાર બનાવવાનું ઈચ્છતા હોઈએ છીએ. તો આપણી આ ઈચ્છા પૂરી થાય એ માટે થઈ અને ન્યૂઝપેપરની અંદર સંસ્થાલક્ષી સમાચારો છે એ વિના મૂલ્યે છાપી આપવામાં આવે છે. વિના મૂલ્યે એટલે કે કોઈ પણ જાતના પૈસા લીધા વગર ન્યૂઝપેપરની અંદર આવા સંક્ષિપ્ત સમાચાર છે એ છાપવામાં આવે છે. અને આવા વિનામૂલ્યે સમાચારો છાપી અને તંત્રીશ્રીઓ જે છે એ તંત્રીશ્રી એટલે કે અખબાર છાપનાર વ્યક્તિ જે છે એ પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. હવે આ તંત્રીશ્રીઓ હોય ને એ આવા ફ્રીમાં ન્યૂઝ છાપવા માટે થઈ, વિનામૂલ્યે ન્યૂઝ છાપવા માટે થઈ અને અલગ જગ્યા રાખે છે, અલગ કોલમ રાખે છે. કોલમ એટલે કે લાઈનો. તો આવી અલગ લાઈન, અલગ કોલમ કે અલગ જગ્યા હોય ને એની સમાચાર નોંધ કહેવામાં આવે છે. ન્યૂઝપેપરની અંદર વિનામૂલ્યે જે ન્યૂઝપેપર છાપવાના હોય છે એ માટે જે અલગ જગ્યા નક્કી કરવામાં આવી છે તેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી હેમિસ હા બોલો બેટા. છાપા હોય ઈ ફેક્ટરીમાં છપાય ને? એ તો જ્યાં છાપવાનું કામ ચાલતું હોય ત્યાં છપાય ફેક્ટરીમાં, પણ આપણે માહિતી તો આપવી પડે ને લખીને. ત્યારે છપાય. હા મિસ. મિસ છાપા સેનિટાઈઝ આવતા હશે ને? હા. તો આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ છે ઈ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. હવે આ સંક્ષિપ્ત સમાચારની અંદર કેવા કેવા પ્રકારના સમાચારો છે એ સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ છે એ કેવી રીતે લોકો પાસે માહિતી મોકલે છે, કેવી માહિતીઓ, કેવી રીતે. હવે સમાચાર નોંધ છે એને અખબારી નોંધ અને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. યાદ રાખજો આ MCQ તમારે આવશે કે સમાચાર નોંધ છે તેને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. હવે અખબારી નોંધની જે કોલમ છે એની અંદર કેવા કેવા સમાચાર હોય તો કે સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ એટલે કે વગેરે વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. હવે આ જે જગ્યા પાઠવવામાં આવી હોય છે એની અંદર કેવા કેવા પ્રકારના સમાચારોનો સમાવેશ કરવામાં આવે છે તો કે ભાઈ સામાજિક. સામાજિક એટલે કે આખા સમાજને લગતું. ધારો કે ભાઈ કોઈ હોસ્પિટલની અંદર ફ્રીમાં આંખોનું ચેકઅપ થઈ રહ્યું છે તો એ આખા સમાજને ઉપયોગી હોય, કોઈ એક જ્ઞાતિને ઉપયોગી ન હોય. બરાબર? તો એવા સમાચાર છે કે ભાઈ આજે તારીખ 26/11/2020 ના રોજ ભાવનગર સર હોસ્પિટલમાં ફ્રી કેમ્પ આંખોનું ચેકઅપ. તો એ સામાજિક સમાચાર છે કે આખા સમાજને ઉપયોગી થાય એવા સમાચાર. પછી શૈક્ષણિક સમાચાર. શૈક્ષણિક સમાચાર એટલે કેવા તો કે શિક્ષણને લગતા. તમે બધા જયારે મોટા થઈ જાવ ને એટલે અત્યારે આપણને કેમ ટાઈમ ટેબલ, પરીક્ષાની તારીખ એ બધું આપણને સ્કૂલમાંથી કે છે. પણ જયારે કોલેજ કક્ષાએ આપણે પહોંચીએ ને ત્યારે તમને આવી રીતના કહેવામાં ન આવે. એ તમને એમ કે ન્યુઝપેપરમાં આવશે. તો એના માટે થઈ અને આપણે રોજ ન્યૂઝપેપર વાંચવું પડે. તો એ જે પરીક્ષાની કે યુનિવર્સિટીની
તારીખ 26 તારીખે લેવાનાર પરીક્ષા છે એ લેટ ગઈ છે અને હવે આવનાર 12મા મહિનામાં એ પરીક્ષા લેવાશે. તો આ બધા શૈક્ષણિક સમાચાર કહેવાય. તમારું રિઝલ્ટ આવે ને તો એ પણ તમારે રિઝલ્ટ ક્યારે કોલેજેથી લેવા જવાનું એ પણ તમારે ન્યૂઝપેપરમાં જ આવે. તો આ બધા સમાચાર શૈક્ષણિક સમાચાર. ઉત્સવ ઉજવણીઓ જેમ કે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી હોય તો ન્યૂઝપેપરની અંદર આવે કે ભાઈ મંદિરની અંદર જન્માષ્ટમીના તહેવારની ઉજવણી રાખવામાં આવે છે. સર્વ નગરજનોને આમંત્રિત કરવામાં આવે છે. તો એ ઉત્સવ ઉજવણીના સમાચાર કહેવાય. ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, કોઈ ધર્મને લગતી બાબતો હોય, કોઈ સંસ્કૃતિને લગતી બાબતો હોય. ધર્મને લગતી બાબતો એટલે શું? તો કે ભાઈ પ્રોપર ધર્મના લોકો માટે જ કાર્ય કરવામાં આવ્યું. જેમ કે મુસ્લિમ સમાજનું આજે ઇનામ વિતરણ કાર્યક્રમ છે. તો સર્વ મુસ્લિમ ભાઈઓ બહેનોને હાજરી આપવી. તો એમાં કોઈ બીજી જ્ઞાતિના લોકો જઈ શકે નહીં. એ માટે ન્યૂઝપેપરની અંદર પ્રોપર સંક્ષિપ્ત નોંધ આપવામાં આવી છે. વ્યાખ્યાન, અત્યારે તમે ગમે ત્યાં સેમિનારો જોતા હો છો કે ભાઈ પરીક્ષામાં 100% માર્ક્સ કેવી રીતે મેળવવા. તો આવી જે વ્યાખ્યાન એનો સેમિનાર યશવંતરાય નાટ્યગૃહમાં રાખેલ છે. તો સર્વ નગરજનોએ આવવું અથવા તો સર્વ નગરજનોને આમંત્રિત કરવામાં આવે છે. તો આ થયા વ્યાખ્યાનના સમાચાર. ઇનામ વિતરણ એટલે મેં તમને કીધું એમ કે ભાઈ કોઈ પણ જ્ઞાતિનો ઇનામ વિતરણ કાર્યક્રમ હોય, શુભેચ્છાઓ એટલે કોઈનો જન્મદિવસ હોય તો ન્યૂઝપેપરની અંદર શુભેચ્છાઓ પાઠવવામાં આવે કે ભાઈ કોઈનું નામ હોય પછી એનો ફોટો હોય ને એને જન્મ દિવસના ખૂબ ખૂબ અભિનંદન. કોઈ વ્યક્તિ 12મા ધોરણમાં ફર્સ્ટ રેન્ક લાવી હોય તો એની શુભેચ્છા આપવામાં આવે. કોઈ વકીલ બન્યા હોય તો એની શુભેચ્છા આપવામાં આવે. તો આવા બધા સમાચારો છે એ સંક્ષિપ્ત નોંધની અંદર પ્રકાશિત કરવામાં આવે છે. તમારે પણ આમાંથી કોઈ પણ સમાચાર છે એ સંક્ષિપ્ત નોંધ તરીકે મોકલી શકો છો. હવે આ ઉપરાંત મિસ કઈ શું બેટા? કઈ રીતના મોકલવાના આપણે મોકલવું હોય તો કા એ આપણે શીખીશું. બરાબર. તો આ સંક્ષિપ્ત સમાચાર આપણે જે મોકલીએ છીએ એ બધા ખુશીના સમાચાર છે. હવે કોઈ માણસને ત્યાં મૃત્યુનો પ્રસંગ બની ગયો છે તો એ મૃત્યુની જાણ કરવા માટે પણ ન્યૂઝપેપરની અંદર ન્યૂઝ છાપવામાં આવે છે. તો કોઈનું મૃત્યુ કે અવસાન થયું હોય તો એ પ્રસંગે દેશો કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિના મૂલ્યે ન્યૂઝપેપરમાં છાપવામાં આવે છે. આ સમાચાર મિસ પણ તમે આપણે હમણાં 5 મિનિટ પહેલા લેક્ચર પૂરો કરી માલવિકા મિસ નો સ્પીચ ની બધી છે ને, તો બીજા ક્લાસ ના બોયઝ ને બધા હર જોઈન્ટ થવાના છે. અત્યારે જોઈન્ટ થઈ ગયા છે સાથે. ઓકે, બસ આ પેરેગ્રાફ પૂરો થાય એટલે પૂરું કરી દઉં છું. ઓકે. તો આ બધી જ માહિતી છે એ ન્યૂઝપેપરમાં છાપવામાં આવી છે અને વિના મૂલ્યે. એટલે કે એ માટે તંત્રીશ્રી છે એ કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી. તો ન્યૂઝપેપરની અંદર કઈ કઈ માહિતીઓ છે એ વિના મૂલ્યે છાપવામાં આવે છે. તો અમે જે અંડરલાઈન કરી છે એ બધી માહિતીઓ આવશે. હવે પછીનો મિસ લેક્ચર છે ત્યારે આપણે ન્યૂઝપેપરની અંદર સમાચાર કેવી રીતે મોકલવા એ માટેનું આખો નમૂનો જોઈશું. આજે આપણે આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજનું હોમવર્ક. આજે આપણે મિસે જેટલો તમને પાઠ સમજાવ્યો છે ને એ તમારે વાંચન કરવાનું છે અને આ પાઠના MCQ હું તમને મોકલીશ. મેં જેટલું સમજાયું છે એના આધાર રૂપ જ તમારે MCQ કરવાના છે. હા એટલે મિસ બધા MCQ નો સવાલ અને જવાબ બુકની અંદર લખી તૈયાર રાખવાના છે, જેથી કરી હું કરેક્શન કરાવું ત્યારે સીધું ચેક કરવાનું જ રહે. ઓકે બોઈસ, તો આજે આપણો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય મિસ. હા.